તો ગીર સોમનાથના ઉનામાં સરકારી હોસ્પિટલ ઢોરવાડું બની ગઈ છે। ઉના સરકારી હોસ્પિટલમાં રખડતા ઢોરના આંટા ફેરા। સરકારી હોસ્પિટલમાં રખડતા આખલા ઘૂસી આવ્યા। સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો। હોસ્પિટલ સ્ટાફ અને સિક્યોરિટી સ્ટાફ સામે હવે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। ઉના હોસ્પિટલના આ દ્રશ્યો છે, સરકારી હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં એ દ્રશ્યોમાં એ દેખાઈ રહ્યું છે કે હોસ્પિટલમાં આખલા ફરી રહ્યા છે। આ સરકારી હોસ્પિટલ જાણે ઢોરવાડો બની હોય તેવા દ્રશ્યો છે। રખડતા ઢોરના આંટા ફેરા કેમેરામાં કેદ થયા છે અને આ જ મામલે હવે સિક્યોરિટી સામે પણ સવાલો ઉભા થયા છે। સરકારી હોસ્પિટલમાં રખડતા આખલા ઘૂસી ગયા હતા। સરકારી હોસ્પિટલમાં જે દર્દીઓ આવી રહ્યા છે તે પણ ડરી ગયા હતા। હોસ્પિટલનો સ્ટાફ અને જે સિક્યોરિટી સ્ટાફ છે તેની સામે પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। જોકે ત્યાં આવતા દર્દીઓ છે તેમણે પોતાના કેમેરામાં આ વિડીયો છે એ ઉતારી લીધો હતો અને ત્યારબાદ આ વિડીયોને વાયરલ કરવામાં આવ્યો છે અને એના જ કારણે ઉના સરકારી હોસ્પિટલની આ પોલ ખુલી છે। સરકારી આ હોસ્પિટલ જે ઢોરવાડો બની ગઈ હોય તેવા આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ દર્દીઓ તો આવી રહ્યા છે પોતાની સારવાર કરાવવા માટે, પરંતુ તેની વચ્ચે આખલાઓ છે તે પણ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે તેવા આ દ્રશ્યો આંટા ફેરા તેઓ કરી રહ્યા છે અને એ સમયગાળા દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ કે પછી સિક્યોરિટી સ્ટાફ ક્યાં હતો તેને લઈને પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। કારણ કે દર્દીઓ પણ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પહોંચતા હોય છે ત્યારે આખલાને જોઈને દર્દીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને સિક્યોરિટી સ્ટાફ કે પછી હોસ્પિટલનો સ્ટાફ ત્યાં નજરે પડ્યો ન હતો, જેના કારણે લોકોમાં પણ રોષ વ્યાપ્યો હતો। ઉના સરકારી હોસ્પિટલના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં હોસ્પિટલ ઢોરવાડો બન્યું હોય તેવા આ દ્રશ્યો છે અને સરકારી હોસ્પિટલમાં જાણે પશુરાજ આવી ગયું હોય તે રીતે આખલાના આંટા ફેરા પણ જોવા મળી રહ્યા છે। ઉના સરકારી હોસ્પિટલમાં આપ એ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં રાત્રિનો આ સમયગાળો છે અને જ્યારે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા એ સમયગાળા દરમિયાન એકાએક આખલો પણ ઘૂસી આવ્યો હતો અને જ્યારે હોસ્પિટલમાં આંટા ફેરા મારતો નજરે પડ્યો ત્યારે દર્દીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને ત્યારબાદ એક જાગૃત નાગરિક દર્દીઓ પણ આવી રહ્યા હતા એટલે તેમણે પણ તેનો વિડીયો ઉતાર્યો છે અને વાયરલ કર્યો છે। હવે હોસ્પિટલનું આ તંત્ર તેમના દ્વારા હજુ સુધી એવો કોઈ ખાસ જવાબ નથી આપવામાં આવ્યો, તેને લઈને પણ હવે સવાલ ઉઠ્યો છે। ઉનાના દ્રશ્યો છે, ગીર સોમનાથના ઉનાના સરકારી હોસ્પિટલના દ્રશ્યો, ફરી એક વખત હોસ્પિટલ તંત્રની બેદરકારીના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ દર્દીઓની સારવાર ચાલી રહી હોય અને બીજી તરફ હોસ્પિટલમાં આખલા આંટાફેરા કરતા હોય। અને આજ મુદ્દે સંવાદદાતા કાર્તિક ફોનલાઈન પર છે। કાર્તિક, ઉનામાં સરકારી હોસ્પિટલ જે ઢોરવાડો બની છે તેના એ દ્રશ્યો સામે આવ્યા છે। સૌથી પહેલા આપની પાસે એ જાણવા માંગીશું કે ક્યાંના આ દ્રશ્યો છે, કોણે આ વિડીયો બનાવ્યો અને ત્યાં આવતા દર્દીઓનું શું કહેવું છે? વૈભવી, વાત કરીએ તો જે આખલાઓ છે તે આજના સમયે તે આખલાનું યુદ્ધ છે એ સરકારી હોસ્પિટલમાં છે યુદ્ધ જામ્યું હતું, તેને લઈને જે દર્દીઓ છે તેમાં પણ નાસભાગ મચી। ત્યારે આ આખલા વધુ ઉગ્ર બનતા જે સરકારી હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા અને તે સમયે જે દર્દીઓ દાખલ હતા તેમાં પણ નાસભાગ મચી ગયો હતો। પરંતુ સવાલ એ થાય છે કે સરકારી હોસ્પિટલમાં જે સિક્યુરિટી ગાર્ડ હોય છે તે કોઈ હાજરમાં નહોતું અને આ વિડીયો છે તે કોઈ જે દર્દીએ ઉતારેલો હતો ને સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થયેલ છે। જી બિલકુલ, આભાર કાર્તિક તમામ જાણકારી માટે।